સુંદરપુર નામે એક મોટું શહેર હતું. આ શહેરમાં અમીરચંદ નામે એક મોટો વેપારી રહેતો હતો. અમીરચંદનો શહેરમાં ધીકતો ઘંઘો ચાલે એટલે નાણાંની રેલમછેલ એમના ઘરમાં કાયમ રહેતી. એમણે પોતાના રહેવા માટે એક આલીશાન મહેલ બનાવ્યો હતો, જે નગરની વચ્ચોવચ હતો અને નગરની શોભા વધારતો હતો. જેવી રીતે એમનો મહેલ નગરની શોભા વધારતો હતો, તેવી રીતે જ અમીરચંદ પણ નગરની શોભા સમાન હતા. લોકોએ એમને નગરશેઠની પદવી આપી હતી. એમને ત્યાં નોકર ચાકરની ફોજ પડ્યો બોલ ઉઠાવી લેવા હાજર રહેતી. ઘી દૂધની નદીઓ વહતી હોય એમ કહીએ તો ચાલે. મહેલમાં સોના ચાંદીના વાસણો પણ પુષ્કળ હતા. જેમ નગરમાં શેઠ શાહુકાર હોય તેમ ચોરો પણ હોય જ. સુંદરપુરમાં પણ આવો જ એક ચોર હતો, જેની નજર આ અમીરચંદના મહેલ ઉપર હતી. એક દિવસે જ્યારે અડધી રાત્રે મહેલનો ચોકીદાર ઝોકે ચઢ્યો હતો, ત્યારે લાગ જોઈ આ ચોર મહેલમાં પેસી ગયો અને સોના ચાંદીના જેટલા લઈ શકાય તેટલા વાસણો ભેગા કરી પોટલું બાંધી નાસી છૂટ્યો. અંધારામાં લપાતો છુપાતો ચોર આગળ ને આગળ વધતો ગયો. કાજલ ઘેરી અંધારી રાત હતી. ચોર આગળ ને આગળ વધતો ગયો. એ જંગલમાં એક વિકરાળ વાઘ રહેતો હતો. વાઘ ભૂખ્યો બની શિકારની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો. ત્યાં એની નજર ચોર ઉપર પડી. વાઘે તરત જ તરાપ મારી ચોરને મારી નાખ્યો. એની લાશને ઢસડીને પોતાની ગોળ તરફ લઈ ગયો. વાઘ તો ચોરના શરીરને ઉપાડી ગયો, પરંતુ સોના ચાંદીના વાસણોવાળું પોટલું ત્યાં જ પડ્યું રહ્યું. નધણિયાતું પોટલું થોડા દિવસો સુધી આમ જ ત્યાં પડ્યું રહ્યું. જંગલી પશુઓ આવે અને પોટલામાં કાનિક ભોજન હશે એમ માની પોટલાને તાણે. પરિણામે પોટલાનું કાપડ ફાટી ગયું. એમાં બાંધેલા સોના ચાંદીના વાસણો અને ઘરેણાં આમ તેમ વેરવિખેર થઈ ગયા. એક દિવસ એવું બન્યું કે વાનરોની એક ટોળી એ જંગલમાં આવી ચઢી. એ ટોળી ફરતાં ફરતાં જ્યાં સોના ચાંદીના વાસણ પડ્યા હતા ત્યાં આવી ચઢી. સળગતા વાસણો જોઈ તેમને કુતૂહલ થયું અને તેઓ હુપાહુપ કરતાં એ વાસણોને આમ તેમ ફેરવી જોવા લાગ્યા, ગબડાવવા લાગ્યા. આ વાસણોમાં એક ચાંદીની ઘંટડી હતી. એક વાંદરાના હાથમાં એ ઘંટડી આવી એટલે એને હલાવી. ઘંટડી હલાવતાં જ એમાંથી ટન 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 કરતો સુમધુર અવાજ થવા લાગ્યો. વાંદરાને મજા પડી ગઈ. એ તો ટન 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 કરતો ઘંટડી વગાડવા લાગ્યો. બીજા વાંદરા આ ઘંટડીનો અવાજ સાંભળી નાચવા લાગ્યા. હવે એ વખતે બે કઠિયારા જંગલમાં લાકડાં કાપવા માટે આવ્યા. માર્ગમાં તેમને જોયું તો કોઈ માનવીના હાડકાં વેરવિખેર પડ્યા હતા. આ હાડકાં પેલા ચોરનાં હતાં. એ જ વખતે તેમને દૂરથી ચાંદીની ઘંટડીનો અવાજ સાંભળ્યો. ટન ટન ટન. બંને કઠિયારા તો એકદમ ગભરાઈ ગયા. ભયભીત બની તેમને ચારે બાજુ નજર નાખી, પરંતુ કોઈ દેખાયું નહીં એટલે બંને જણા પોતાની કુહાડીઓ ત્યાં જ પડતી મૂકી ઊભી પૂંછડીએ નાઠા. બંને જણા એવા તો ડરી ગયા હતા કે એમણે પાછળ વળીને જોયું પણ નહીં. હાંફળા ફાંફળા બની બંને જણા દોડતા નગરમાં દાખલ થયા. અને ડરતાં ડરતાં એમણે બધાને કહ્યું, જંગલમાં કોઈ જશો નહીં. ત્યાં એક મહાવિકરાળ રાક્ષસ આવ્યો છે, જે લોકોને મારીને ખાઈ જાય છે. એના કાન તો હાથી જેવા મોટા છે અને જ્યારે એ પોતાના કાન હલાવે છે ત્યારે ભયંકર અવાજ થાય છે. એમણે થોડું મીઠું મરચું ભભરાવી પોતાની વાત કહી. તમને કેવી રીતે જાણ થઈ? શું તમે જાતે એ રાક્ષસ જોયો હતો? એક માણસે પૂછ્યું. અમે તો ઘણા દૂર હતા. અમે જંગલમાં માણસના હાડકાનો ઢગલો જોયો અને એ જ વખતે દૂર ઝાડ પરથી ટન 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 કરતો અવાજ સંભળાયો. અમે તો જીવ લઈને નાસી છૂટ્યા. ચોક્કસ એ રાક્ષસ પેલા ઝાડ ઉપર બેઠો હશે. જો અમે થોડીવાર ત્યાં રોકાયા હોત તો અમારા હાડકાનો ઢગલો પણ ત્યાં પડ્યો હોત. બધા લોકોએ બંને કઠિયારાની વાત માની લીધી. કાનોકાન વાત ફેલાવા લાગી કે જંગલમાં કોઈ વિકરાળ રાક્ષસ આવ્યો છે. લોકો ભયભીત બની ગયા. ભયભીત બનેલા કઠિયારા જંગલમાં લાકડાં કાપવા જતા નહીં. લોકોએ એ જંગલમાંથી પસાર થવાનું બંધ કરી દીધું. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ લોકો વચ્ચે જાત જાતની વાતો ફેલાવા લાગી. કોઈ કહે તું હવે કોઈ જંગલમાં જતું નથી એટલે હવે રાક્ષસ ચોક્કસ નગરમાં આવશે અને માણસોને ખાઈ જશે. જેટલા મુખ એટલી નવી નવી વાતો, અફવા ફેલાતી ગઈ. લોકો મનફાવે તેમ પોતાની રીતે રાક્ષસ વિશે વાતો કરતા. રાક્ષસનો એવો તો ભય ઊભો થઈ ગયો હતો કે લોકો નિરાંતે ઊંઘી શકતા નહોતા. બધા ડરતા હતા કે ક્યારે રાક્ષસ નગર ઉપર હુમલો કરે એ કહેવાય નહીં.
લોકોમાં રાક્ષસના ભયના લીધે અજંપો હતો. કોઈને સુખચેન નહોતું. નગરના લોકો ભેગા થાય ત્યારે એ જ વાતો ચર્ચાતી કે હવે રાક્ષસ શહેરમાં આવશે અને માણસોને ખાઈ જશે. અધોરેખિત અમે તો બીજે રહેવા જવાનું વિચાર્યું છે, એક માણસ બોલ્યો. એટલે બધા એવું વિચારવા લાગ્યા કે હવે આ નગરમાં રહેવાનું સલામત નથી, નગર છોડી દેવું જોઈએ. રાજાના કાને આ વાતે આવી. રાજાને પણ ચિંતા થઈ કે જો લોકો આ રીતે જતા રહેશે તો નગર આખું ઉજ્જડ બની જશે. લોકો નાસી જશે તો એના રાજ્યનું શું થશે? પોતે એકલો વહીન કોની ઉપર રાજ કરશે? રાજાએ તત્કાળ સભા બોલાવી અને નગરના મોટા મોટા લોકોને બોલાવ્યા અને આ સમસ્યાનો ઉકેલ લાવવાનું જણાવ્યું. બધાએ ખૂબ વિચાર કર્યો પરંતુ કોઈ રસ્તો સૂઝ્યો નહીં. છેવટે રાજાએ જાહેર કર્યું અને ઢંઢેરો પીટાવ્યો. જે કોઈ પણ માનવી આ રાક્ષસને મારી નાખશે તેને હું એક મોટી જાગીર આપીશ, સાથે સાથે મોટું ઇનામ પણ આપીશ. આખા નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો, પરંતુ કોઈ માઈનો લાલ આગળ આવ્યો નહીં. રાક્ષસનું નામ સાંભળતાં જ બધાના પગ ધ્રુજી ઉઠતા હતા. જંગલમાં જવા કોઈ તૈયાર નહોતું. આવડા મોટ ઇનામની લાલચથી પણ કોઈનામાં હિંમત આવી નહીં. નગરના મોટા મોટા શૂરવીર પણ પાછા પડ્યા. અરે ખુદ સેનાપતિ પણ સભામાં નીચું જોઈ બેસી રહ્યા. જીવ કોને વહાલો ન હોય, હાથે કરીને મોતનો મુખમાં કોણ જાય? રાજા નિરાશ બની ગયો. આખી સભામાં સોપો પડી ગયો હતો. કોઈ પડકાર ઝીલવા તૈયાર નહોતું. આ નગરમાં એક સ્ત્રી રહેતી હતી. તે ઘણી જ ચાલાક હતી. તેણીએ જઈને રાજાને કહ્યું, આ રાક્ષસને હું પકડી લાવીશ. એની વાતથી બધા વિચારવા લાગ્યા કે આ કોમળ સ્ત્રી પેલા મહાભયંકર રાક્ષસ સાથે કેવી રીતે વાત ભીડી શકશે. એ માણસખાઉ રાક્ષસ એક ઝાટકામાં એને મારી નાખશે અને ખાઈ જશે. એને સામે ચાલીને મોતના મુખમાં જવું હોય તો ભલે જાય, જવા દો એને, પ્રધાન બોલ્યો. રાજાને પણ આવો જ વિચાર આવ્યો હતો. એને વિવેકથી એ સ્ત્રીને કહ્યું, બહેન, રાક્ષસ મહાભયંકર અને માણસખાઉ છે. તને મારી નાખશે, માટે સમજી વિચારીને જંગલમાં જવાનો નિર્ણય લેજે. એ મારી ઉપર છોડી દો. હું જંગલમાં અવશ્ય જઈશ અને પેલા રાક્ષસને જરૂર નસાડીશ. સ્ત્રી મક્કમ સ્વરે બોલી, જેવી તારી મરજી. તને કાંઈ થઈ જાય તો હવે મારી કોઈ જવાબદારી નહીં. મેં તને સમજાવી દીધી. રાજાએ કહ્યું. સ્ત્રી, જેનું નામ ચતુરા હતું, નમન કરી સભામાંથી જતી રહી. એણે જંગલમાં જવા માટેની તૈયારી કરવા માંડી. સૌથી પહેલાં તો એને એક ટોકરી લીધી અને એમાં ચીકુ, દાડમ, કેળાં, સંતરાં, મોસંબી વગેરે ફળો ભર્યા અને ટોકરી કેડમાં ભરાવી જંગલ તરફ ચાલી નીકળી. એની સાથે જવા માટે કોઈ તૈયાર થયું નહીં. બધા જાણતા હતા કે એની સાથે જવું એટલે મોતને ભેટવા સમાન છે. ચતુરા તો ચિંતા ફિકર કર્યા વગર જંગલમાં આવી. જે જગ્યાએથી બંને કઠિયારાઓએ અવાજ સાંભળ્યો હતો તે સ્થળે આવી. તેણે ટોકરીમાંના બધા ફળો આમ તેમ વિખેરી નાખ્યા અને એક ગીચ ઝાડીમાં સંતાઈ ગઈ. તે સાવધી બની ચારે બાજુ નજર નાખતી હતી. થોડીવાર થઈ ત્યાં જ એણે ઘંટીનો રણકતો અવાજ સાંભળ્યો અને પછી હુંપાહુક કરતું વાંદરાનું ટોળું ત્યાં ધસી આવ્યું. વાંદરાઓએ ચારે બાજુ વેરાયેલા ફળો જોયા. ફળો વાંદરાનું મનગમતું ભોજન કહેવાય. ફળો જોતાં જ વાંદરા હુંપાહુક કરતાં ફળો ઉપર તૂટી પડ્યા. બધા વાંદરા લહેરથી ફળો ખાવા લાગ્યા. ચતુરા સંતાઈને ફળો ખાતા વાંદરાઓને જોઈ રહી હતી. જે વાંદરા પાસે ચાંદીની ઘંટડી હતી એ પણ ઘંટડીને ફેંકીને ફળ ખાવામાં મશગુલ બની ગયો હતો. એ ઘંટડી ચતુરા સંતાઈ હતી તેનાથી થોડે દૂર જ પડી હતી. ચતુરાએ એક લાકડી લઈ હળવેથી ઘંટડી પોતાની નજીક ખેંચી અને ઘંટડી લઈ લીધી. થોડીવાર બાદ ફળ ખલાસ થઈ જતા બધા વાંદરા હુપાહુક કરતાં ત્યાંથી નાસી ગયા. ચતુરા પાછી ફરી તો એક જગ્યાએ. એને ચારે બાજુ વેરવિખેર પડેલા સોના ચાંદીના વાસણો અને ઘરેણાં દેખાયા. ડોશીએ બધાં ભેગાં કરી પોટલી બાંધી લીધી અને એને લઈ રાજાના દરબારમાં આવી. રાજાને નમન કરી એને કહ્યું, મહારાજ, રાક્ષસને મેં જંગલમાંથી નસાડી મૂક્યો છે અને એની નિશાની આ ઘંટડી છે, જે મેં એની પાસેથી લઈ લીધી છે. આ વાસણો કોના છે? રાજાએ પૂછ્યું. મહારાજ, આ વાસણો મારા છે. થોડા દિવસ પહેલાં મારા ઘરમાં ચોરી થઈ હતી ત્યારે આ વાસણો અને ઘરેણાં ચોરાઈ ગયા હતા. નગરશેઠ અમીરચંદ બોલી ઉઠ્યા, કદાચ એ રાક્ષસ જ તમારા ઘરમાં ચોર કરી ગયો હશે. રાજા બોલ્યો. રાજાએ ખુશ થઈ ચતુરાને ઇનામ
ઇકરામ અને જાગીર ભેટ આપી. આખા દરબારે ચતુરાની હિંમત અને ચતુરાઈના ભરપેટ વખાણ કર્યા. જંગલમાં હવે રાક્ષસનો ભય રહ્યો નહીં એટલે કઠિયારા પણ ભયમુક્ત બની દરરોજ લાકડાં કાપવા જંગલમાં જવા લાગ્યા. આખા નગરમાંથી ભયનો પડછાયો દૂર થઈ ગયો હોવાથી લોકો આનંદમાં રહેવા લાગ્યા. ચતુરા પણ હરખાતી પોતાના ઇનામ ઇલકાબ લઈ ઘરે જતી રહી અને સુખચેનથી જીવવા લાગી. બૌદ્ધ લોકોએ કહેલી વાતો ઉપર કદી વિશ્વાસ કરવો નહીં. જે આંખે જોયું હોય એને જ સત્ય માનવું.